ત્યાંથી મામી આવતા દેખાય ને તો મને કહેજે હો, કોઈ પણ આવતું હોય ને તો તાર મને કહી દેવાનું મમ્મી ઓલું આવે છે ને મારો દીકરો કહી દેજે હું થોડું કામ કરી લઉં. હા મમ્મી કોઈ આવશે ને તો હું તને કહી દઈશ. આ ભાભી નથી ને તો મારું કામ કરી લઉં, ક્યાંથી સોરતા સોરાઈ ગયો હવે ત્યાં એવી બીક લાગે છે ને કે ખબર પડી જાય તો શું થાય, મારા માન બાપા મને ખીજાય ને ભાઈ ખીજાય ત્યાં નોખું હવે ક્યાંથી સોરાઈ ગયો સીપિયા પાવડર ની ઈતા ખોઈરું ભાભીને ખબર જ ના પડી કે મેં સોરી લીધું તો એની પાસે ત્યાં મલક સામાન હોય ને તે પોતાને ખબર ના પડે. સીપિયાની ઝીણી નજર કઈ નહીં હોય, આ બંગડીઓમાં ઝીણી નજર કઈ હતી સોરાઈ ગઈ ખબર નથી પડી. હાલો હવે આ એક મૂકી દે ને તો હા આઈસકારો થઈ જાય, ભગવાન છટ મૂકીને પાછી વહી જાઉં. સોરી કરવાની ટેવ છે મારે તો કેતી જાય પણ રેવાય જ નહીં, કોકનું હલામું દેખું એટલે એમ થાય કે લઈ જ લઉં. આમાં કબાટમાં બીજું ઘણું પડ્યું મહી ગયો કઈ નથી લેવું, જે ગમે એવો જીવ હાલે લેવાનું લેવું નથી. બંગડી મૂકીને હાલો હવે આમની નીકળી જાઉં, ઓલી આવી જાય ને તો ખબર પડશે મારી. મમ્મી મામી આવે માં ક્યાં દે ગુડાઈ વાલા મોઈ લે, આટલી વારમાં આવે છે કોજારી કેવી છે આ તો આવે લે હવે હું કરું, હાલો પાછી વળી જાઉં દરવાજો લે. આલે સેજલબેન તમે મારા રૂમમાં શું કરવા આવ્યા? લે આલે ભાભી તાજો, ભાભી હું મારાથી તમારા રૂમમાં પગે ના દેવાય તમને પૈસા વગર. ભાભી તાજો કે લે તમે મારા રૂમમાં શું કરો, મારે તમારા રૂમમાં ના આવવું કે તમને પૈસા વગર આવવાનું જ નથી એવું છે તમારા રૂમમાં? ના રે ના અવાય જ નહીં, એમાં હું સેજલબેન મૂર્તિ ના ક્યાં પણ ખાલી પૂછું છું શું કરવા આવ્યા હતા એમ પૂછવું તા ખરીને મારે એમ મને ગોતતા તા શું હતું? હા ભાભી એમ જ હતું, તમને ગોતવા આવી હતી. મેં કીધું ભાભીને થોડું કેવું છે ભાભી અમારા છોકરાને થોડી ખીર કરી દેજો ને, ખીર બહુ વાલે હતી, ખીર ને પૂરી થોડીક કરી દેજો ને, એ કેવા આવવાની હતી ગોતતી હતી ભાભી ક્યાંય જડ્યા નહીં. એ છોકરો ભેગો ધોઈડો આવ્યો ત્યાં બારીએ ચડીને હું ઉભો છોકરો. ભાભી તાજો બધી પૂછપરછ કરે, ભાભી છોકરા હોય ચડે ઉતરે નહીં, છોકરા ક્યાંય હસભાઈ તમને ખબર છે ને કે કેવા હસપરા છે વાંસડે ને હવે માને નહીં તો શું કરવું, ઘડીક વાર ઘુમરા દઈએ બધે ઘરમાં તો એને ટાઈમ પાસ થાય, ઘડીક વાર અમે ઓલું પછી તમારા છોકરાને ઘોડે ફોન ના જોઈએ અમારા છોકરાથી, એને પછી ધોળવું ઠેકડા દેવા ચડવું ઉતરવું ઉકલે એટલે તમારા છોકરા ફોનમાં જોતા હોય શાંતિ બેઠા હોય, અમારા એવા નથી તમને ખબર થશે ને ભાભી તો પછી હું. હા એ સાચી વાત હો સેજલબેન, હાથી બેહો તો બેહું હોય તો લ્યો મારા રૂમમાં, મેં હમણાં એક નવી હાડી ને એક નવો ડ્રેસ ને લીધો તમને દેખાડું. હા દેખાડો લ્યો. હાઈસ બાપા અને કાંઈ ખબર નથી પડી લાગતી, મને દીઠી નથી કબાટથી ઓરી આવતા. હાસ ભગવાન બંગડિયું રખાઈ ગયો, હવે જી થાય જી ખોરાઈ હવે બંગડિયું પછી ખબર પડશે અટાણે એ રાખી દીધી છે. હવે અત્યારે ના દેખે ને તો હારું નકત ખબર પડી જાય કે આ રૂમમાં આવી હતી ધાની નથી રહી ગયું, અટાણ ના દેખે ને પછી દેખે ને તો ઉપાડીએ નહીં. એક સાડી લીધી સેજલબેન ને બીજી એક સોલી લીધી એ તમને દેખાડું, એક ડ્રેસ લીધો દેખાડું. હાલે તમારે પહેરવો હોય તમે પહેરજો, અહીં રહ્યો ત્યાં પહેરાય તમારથી, તમે આખો હાડી માથે ઓઢી રાખો ત્યાં થોડું તમે હવરાન કરશે. કોઈ ના રે ના મને એ ગમે નહીં ડ્રેસ હું તો હાડી જ પહેરું. હા હાડી જ પહેરું, હાડી જ પહેરવાનું એ પાણી જાય પછી તમને ભાભી બધું ભાવે આપણે ના ભાવે. ક્યાં હાડી કેવી છે? હાડી તો અસલની છે ગુલાબી ને એને ગોટા ગોટા, પણ ભાભી ધોરો કલર હું લીધો જોતા ધોરો ના લેવાય, બીજો કંઈક લેવાય ને ક્રીમ કે પીરો કે લીલો કે આ ધોરો છે, ઓલા ગુલાબી ગોટા અસલ છે, ગુલાબી કોર શ્યામ ગુલાબી એ બરાબર પણ ધોરી ના લેવાય હો ભાભી. મને ગમે ને ભમરાડી તારે હું તું ખાલી જોવાથી કામ હે તો જો ને તો બી આડી નાડી પડતી હોય તો તને આપણે હરખથી દેખાડીને તો આડું પડવું જ પડે પોતાની માની કોઈ માં લખણી. હા એક ડ્રેસ લીધો જો એ હજી હીવરાવાનો બાકી છે. હા ડ્રેસ તો અસલ છે ભાભી, હાદા બહુ હોય ની ભાભી, એક એવું નમરે કે આમાં ઓલા હોય સંતારી વાળા ને એવા લેવાય ભાભી, લબક જબક થાય ત્રોપારા લાગે. તમને હાદા શું ગમતા હોય? એ ગરમીની સીઝન હોય ને સેજલબેન આવા જ ફોર્મલ પહેરવાના હોય રૂપારા મજા આવે, કુણા રૂપારા અસલ લાગે ફેન્સી વીઆઈપી ઓલા તો તમે તો હાવ સંતારા વાળા રીત ભૂંડ્યા લાગે સેજલબેન. હવે એવી ફેશન નથી રહી બહુ, હવે સાદા સિમ્પલ જ બધી પહેરે છે, પેર કુર્તી કરાવે છે, કોઈ પટિયાલા પેર કરાવે છે એવું હોય. અત્યારે તો જો કે પેરની ફેશન વધારે નીકળી છે એટલે બધી એ કરતી હોય પણ સાદા જ વધારે સારા લાગે સેજલબેન. જો તમને હજી મેં એક સોલી લીધી ને એ તમને દેખાડું, એ તમે ટ્રાય કરજો જો અસલ લાગશે. એવી લાગે છે મને ભાભી, અરે સેજલબેન એવી લાગે છે રૂપનો કટકો લાગે છે, તમે તારા ધોરા નસલ રૂપારા જ્યાંથી એવી ઓપે છે સેજલબેન, બહુ જ હાસીન મારા હમ કામ જો હું ખોટું બોલતી હોઉં તો એવી અસલ હા લાગે છે સણિયા સળી, તમને બહુ જ મસ્તીની લાગે છે. તમારે પહેરવી હોય તો પહેરવા લઈ જાજો કઈ વાંધો નહીં. લે ભાભી તા પહેરવાનું કે માણસ એમ કે સેજલબેન તમારે જોતી હોય થાવ રાખવા લઈ જાજો હે, હા તા કેક પહેરવા લઈ જાજો ભાભી, નોંધું દેવાન જીવતા રોખાય મારે હાથ છે મન થાય લઈ જાય અમાર ઘરેથી. હા લે સેજલબેન એવું કરે ને તમારે નંદુ હે, અમારે તો
દઈ તા ખાઈ પણ જેટલું હોય એટલું નણંદ લઈ જાય તા કે કોણ સેજલ તને વાંધી ભમરાવી તમારા નણંદોને તમારે દેવા જેવું હોય એ તમે પાદામ વાળી વાવ હું સેજલબેન તમે એને દિયો નણંદોને બિસારી આવે ને હાથ હાથને હું દિયો લ્યો કરો વાત હાલતી થાય તે કોઈ દે 20 રૂપિયા સિવાય કોઈ જવા નથી થી 20 રૂપિયા દેવા જ પડે બધું એટલી છે તો બાપે એટલું ને દેવાનું હોય 20 રૂપિયા દેવાના હોય એ કઈ ઓછા હાથ હાથ નણંદો છે હિસાબ કરો તમે ક્યાં રૂપિયા જાય ને હાથ હાથ નણંદો હોય મહિને આવે તો અમારે પૂરો કેમ થાય હા એ હા શું સેજલબેન આથી સોલે તમારે રાખવા જતી હોય તો તમે રાખો હું બીજી લઈ આવી વાંધો નહીં બીજું હું ના રે ના બાપા હવાનું થાય આવું સોલન ફોલન માર ઘરવાળો મને પહેરવાય ના દે મારી નાખે કે આવા શું પહેરીને ઊભી આ તો તમને ભાઈ પહેરવા દે ને ભાભી તમારે મજા છે બધી મારો ઘરવાળો મારે ટાટિયા ભાંગી નાખે આવા પહેરું તો હાડી સિવાય કઈ ના પહેરવા દે તો તાવો ભાઈ તમને બહુ કાબુમાં રાખે અહીં એવી કઈ નથી પૂછતી તું કાબુમાં રહેતી નથી ત્યાં કાબુમાં રહેતી હોય તો ભલે હું કીધું ભાભી કઈ કીધું ના રે ના સેજલબેન એમ કહું કે પહેરી રાખવા જ અસર લાગે મસ્તી નહીતર કાલે ક્યાંય જાવું આવવું હોય તો મારી બીજી હાડીઓ છે એ દઈ તમને તમારે પહેરવી હોય તો હું બધા ડ્રેસ પહેરો ને એટલે હાડીઓ ઓછી હોય મારે સેજલબેન એમ નકર તમને હાડીઓ પહેરવાઈ દઉં પછી પણ થોડી વખત છે મારે હાડીઓ તો કઈ વાંધો નહીં ભાભી હાડીઓ તો હું 2-3 જોડી લઈ આવી મારે તોય વિસરીને હોકીને પાસે એની પહેર લઉં એવું કઈ ના હોય આપણે કે બદલાય નત નવીન પહેરવું બસ હાવ ઘરવાળાને માથે તાલ પડી જાય એવું ના કરાય હા એ હાસી વાત તમારી હશે સેજલબેન હાથી હવે અત્યારે પહેરી રાખવી છે ઘડીક વાર મમ્મીને બધાને બતાવી આપો જાઓ તમે હાથી ભાભી તો બધાને જરીક બધીને હું બાપાને દેખાડી બાપા કહે કે આ હું પહેરું સેજલ હાડી પહેરતી હોય ને વધારે એટલે માને નીને દેખાડતી આમ હાલો તો બીજું હું હાલાય સોરા ત્યાં બેઠો બેઠો હું ત્યાં બારી બેઠો હાલતા આમ કામ છે હાલ ના મમ્મી આ રમવું મામીના રૂમમાં મજા આવે નથી રમવું હવે અહીં હાલ ને મારે કામ છે તને હોવરાવવો જો હોય કઈ નો રખડા હોવરાવવો જો હોય હાલ 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 માર દીકરો મમ્મી આ શું પહેર્યું તે આ શું પહેર્યું મસ્તી નું લાગે છે ચોલે છે દીક હાલો નાની માને દેખાડતા આવી આપણે હાલ 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 ને હાલતી નો થાને ખબર નથી પડતી કઈ ની બરકો સાતો આવતો નતો હાલતો થા તમારા કબાટમાં કઈ ખોલન સલડ લાગે ખબર નહીં પણ કઈ કેમ થાય કે જાણે બધું ઉથલ ફાથલ કપડાં બધું આડાવરું રાખો લાગે છે એટલે બધું હરખું વ્યવસ્થિત બધું રાખી દઉં કરી લઉં અને પછી ઓલી આવે ચણિયા સળી ઉતારીને જે થકેલે મૂકી દઉં આ બધા લુગડા મૂકી દઉં વખાણ કરતા તો આવડે જ નહીં બધામાં કહો વખાણ કરે કે આમાં સંતારા નથી આમાં ધોરી હાડી છે ને એકમાં એમ ના થાય કે ભાભી હારું પારું છે તમારે આ આમ છે ઓમ છે ના રે ના તો તમારી ભાભીને લોહી સડી જાય તો પોતાનું ભાગનું વખાણ તો કરે જ નહીં પોતાની માં વખાણ કરે દીકરી વખાણ કરે બે હેરકી ની છે હલો બાપા બધું મૂકવા માંડી આખણી ઘડીક વાર થાય હતા તો ડોહા બાપા બહુ બટા સા કરો હતા 3 વાગી ગયા ઘડીક વાર ડોહો 3:30 વાગે પડ્યો રહેતો હોય તો આવા તડકાનો 3 વાગ્યામાં સા કરાવે ને ઘડીક વાર હુવા દે તો સા કરવા હાટું મારે રોબીરો ગોઠવું પડે સા કરી દે નોલું કરજો ને હા થકવી દે ખોઈટાન ડોહા હવે મારે જાઉં વેકેશન કરવા કહી દઉં અને પપ્પાને હવે તો હાજ એ ભાભી સોલી આઈને ઉતાર નાખું બસ તમને હકેલીને દઈ જાય હો ઘડીક વાર પછી તમારે હોવું હોય ઘડીક વાર હોઈ જાવ હા કોઈ વાંધો નહીં સેજલબેન કોઈ વાંધો નહીં ઘડીક વાર પહેરો તમ થાય કોઈ વાંધો નહીં મમ્મીને બધાને દેખાડ્યો કોઈ વાંધો નહીં હો પહેરીને પછી મોડેકથી દઈ જાજો કોઈ વાંધો નહીં